છે આજે તો. અને જો મરસા રોટલી જો મમ્મી જો ગટી રોઈ. તો કેમ છો બધા મજામાં છો ને ભાઈ? પહેલા બધાને જય માતાજી ભાઈ. નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આમ જો તમે અવાજ અત્યારે કઈ રીતનો આવે છે ઘરનો માહોલ. સૈકલાનું આમ જોવો તમે આપણી ઘરે જાગ્યા ત્યાંથી ભાઈ સૈકલાનો જાજો અવાજ આવે. જો આ રીતનો અત્યારે ઘરનો માહોલ છે ને આમ ફળિયામાં જોવો તો આમ તડકો નીકળી ગયો છે ને આમ જોરદાર માહોલ છે. અને આપણે જઈ રૂમમાં અત્યારે રૂમમાં શું કામ હાલે છે મમ્મી શું કામ કરે છે? પથારી લેવાનું. બધાને જય માતાજી. હું પથારી લઉં છું. હા પથારી મમ્મી લે છે અને અહીંયા જો આ ભાઈ ઉતો છે. તો હાલો ભાઈ આપણે જમી લઈ, પેલા નાસ્તો કરી લઈ તો ઉપડી રસોડા સાઈડ. આવી ગયા છીએ રસોડામાં અને આમ જોવો રસોડામાં તમે ઠેકાણે લાકડા પીરા છે. અને હાલો પેલા જમવાનું જો ભાઈ જમવાનું કરી દીધું તૈયાર. અને હાલો ભાઈ જમી લઈએ છીએ. ભાખરી છે આમ જો અમે ભાખરી અને શેષા. તો હાલો ભાઈ ફટાફટ જમી લઈએ. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ. તો જોવો ભાઈ વાડીનો માહોલ. અત્યારે કાંઈક અલગ જ ભાઈ મજા હોય છે વાડીએ આવવાની. એ મજાનો ઝીણો ઝીણો અવાજ આવતો હોય શેકલાનો. અને આમ જોવો તો અહીંયા ભાઈ લાકડા કટિંગનું કામ ચાલુ છે. તો વાડીએ ભાઈ અત્યારમાં એક ભાડો તો આપણે લેવા આવી જ છીએ. એક ભાડો ભાઈ ગાડી ઉપર વહી જાય અને એક ભાડો મમ્મી લઈ લે, એટલે બે ભાડા આપણે સવારમાંથી લેવા આવી જ છીએ ડેઈલી. આ રીતનું રાંધું લેવા છે. અને અહીં જો તો લાકડાનું કટિંગ થાય છે. અને આ સાઈડ તમને દેખાડી દઉં જો આ સાઈડ બધું જંગલનો એરિયો છે. જો ઠેઠથી ઠેઠ સુધી તમને જંગલ જ જોવા મળતું છે બધે. તો આ વાડી ભાઈ છે આપણે હાવ જંગલની અડીને જ છે વાડી. જો અહીં એક રસ્તો નીકળેલો છે, એ જાય છે આમ આમ ઓલી સાઈડ જાય છે. અને આપણે આ વાયર છે અહીંથી ઓલી બધું જાય તો આમથી આમ બધો જંગલનો એરિયો આવી જાય. આખો એરિયો ભાઈ જંગલનો છે એરિયો. તો હાલો ભાઈ લાકડા બકડા લઈ લઈ અને પછી ઉપડીએ. અત્યારે ભાઈ ભાડો કમ્પ્લેટ બાંધી દીધો છે. અને આમ જો તમે હજરીઓ કરી દીધો પણ ભાડો આખી ગાડી હલે પણ ભાડો ન પડે. આપણો રસ્તો ભાઈ એવો હોય છે એટલે બધું હજરિયું જ બાંધવું પડે. અને આ જો તમે ગાડી ભાડો હલે નહીં એ રીતે આમ હજરિયું બાંધી દીધું છે. અને મમ્મીને એ વાંહે હાઈલાવજે એની રીતે. અને અત્યારે આપણો ભાડો કમ્પ્લેટ કરી દીધો. ને આમ જો આ રીતે આપણો રસ્તો છે. તો હાલો થઈ જાય હાલતા. મમ્મીને હજી આવ્યા નથી, હજી હાઈલાવ્યા છે. ને આપણે ભાઈ એ છે આપણે ગાડીમાં આવે કાં ગાડી તો આ રીતે ભાડો બાંધેલો છે. અત્યારે ભાઈ મમ્મી આવી ગયા છે. ઘડીક પહેલા જ હજી આવેલા છે મમ્મી. ને આમ જોવો તો બધું લાકડાને બધું છૂટું પાડી દીધું છે. ને અત્યારે બધું અહીંયા માંડવી ફોલી હતી. અને આમ જોવો તમે મને લાગી છે ભાઈ થોડીક ભૂખ. તો શાકો લઈ લઈને મરસા ખાવાનો ઈચ્છા છે. કેમ લાગે ખવાય? મરસા ન ખવાય ભાઈ, ઉપાડી લઈ મરસા ત્યાં સુધી. એક ટમેટો પીવું છે, મેં કીધું ટમેટો ખાઈ. હવે ટમેટો લવો, ટમેટો લવ. હવે ટમેટોની પરમિશન મળી ગઈ છે ભાઈ. તો હાલો ભાઈ ટમેટો સુધારી. નિમક લઈ આવું. નિમક અહીંયા જ પીવું છે. નાસ્તો કરવાની છે ભાઈ. એક ટમેટાની મોજ. ટમેટામાં ભાઈ નિમક નાખી ખાધું હોય તો તમારે સ્વાદ જવો જોઈએ એવી મજા. હવે જો ટમેટા સુધાર નાખ્યા હતા, નિમક ભાઈ વેડી દઈ. હા હા હા, તો જામવાનું જવું ભાઈ. લઈ લઈ શીર. હા
આ મોજ થઈ ભાઈ અલગ જ મોજ આવે ટમેટાની નિમક નાખીને તો આની અંદર જીરું હોય તો તમારે ઓર મજા આવે. તો હાલો ભાઈ ટમેટા ખાવા. A few moments later. અત્યારે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને આવ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે ભાઈ કેટલા વાગ્યા એ તમને દેખાડી દઉં 12:30 થઈ ગયા છે અને હાલો ભાઈ જમવા બેસી જઈ તો જમવાનું છે શું છે એ તમને દેખાડી દઉં. જમવામાં ભાઈ છે જુઓ તમે જમવાનું સાઈઝ છે ભાઈ એમાં જો બરફના ખાંગડા તમને જોવા મળતા હશે આ રીતના આખા રીંગણાનું ભાઈ શાક છે આજે તો અને જો મરચા રોટલી રોટલો પણ છે પણ આપણે રોટલી જાજી ભાઈ ખાઈ છે રોટલા તો આપણે ભાઈ ગયા ખાઈ મરચું ડુંગળી તો આમ જુઓ તમે રોટલાના કરી નાખે છે કટકા હો ભાઈ. હાલો ભાઈ જમી લઈ ફટાફટ. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ અને આમ જો ભાઈ આપણે બે ગયા છીએ અત્યારે આંબા ઉપર સરીને કેમ કે અત્યારે ભાઈ બગીચામાં આવ્યા છીએ આપણે કેરી ઉતારવા. જો બપોર પછી આપણે બગીચામાં આવી ગયા છીએ કેરી ઉતારવા. નામ જુઓ કેરી તમે આજે ભાઈ આપણે બપોર પછી કેરી ઉતારવાના છીએ અને અહીંયા જો વેરો છે અને ચાલુ કરી દઈએ ભાઈ ઉતારવાનું કેરી. એક કાંઠે ભાઈ વેળો પકડો છે એટલે થોડુંક કેવડાવે. તો આ રીતે ભાઈ આપણે કેરી ઉતારવાના છે. નીચે જો એક જવાન છે ચેન્જો આ જવાન છે આ જવાન ભાઈ આપણે આ વેળો ખાલી કરવાનો છે તો જાવડી નીચે બોલો માથામાં ન વાગે. ભાઈ વેરો ખાલી કર્યા છે કેરીનો. હા ભાઈ વેરો ખાલી થઈ ગયો છે પાછી ઉતારવા મળી હવે કેરી. અત્યારે ભાઈ આમ જો તો એક થેલી વહી ગઈ છે આ સાઈડ તમે જોવા મળતી હશે એ જાય છે એક થેલી જો આમ ફેર આગળ પોગી ગઈ છે. એક થેલી ભાઈ કેરી ઉતારી નાખી છે એ ભરાઈ ગઈ છે અને અહીંયા હું અત્યારે એક ઉતારું છું અત્યારે કેરી જો અને આ ગટી જોવો તમે જો છે ને ગટી એમ 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 કરવાનો વિડીયો એમ કરવાનો હોય વિડીયો જો આમ જો રો અમે જો ગટી રોઈ. તારા જવાનું ધુમિલ કરી પેલા કરી રોવાનું કામ ચાલુ હતું ને ક્યારે તો ઘરે ભાગ્યા છે કેરી બધી ઉતરી ગઈ છે અને જવાનું છે ઘરે હવે તો જો જાય છે ઘરો આગળ કેરી સડાઈ દીધી છે બકરીમાં. આવી ગયા છીએ ઘરે અને આમ જુઓ તમે નાસ્તો થઈ ગયો છે ચાલુ. એક ભાઈ મોબાઈલમાં ચાલુ થઈ ગયો છે ને આમ જુઓ તમે કેરી ગોઠવાઈ ગઈ છે ખોખા જો પેકિંગ થઈ ગયું છે જોરદાર અને અહીંયા કેરી જુઓ તમે જો કેરી ફૂલ પેકિંગ સાથે ભાઈ મોકલી છે કેરી એ પણ જુઓ તમે. ને અત્યારે ભાઈ વાગી ગયા છે 7 જો તમે 8 વાગી ગયા છે અને આ બ્લોગ આપણે અહીં ભાઈ એન્ડ કરી. આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.